પૂજ્યપાદ કોઠારી સ્વામી મહારાજના ધામમાં સીધેવા સંતોના લાડીલા દરેક ભાવિકોમાં શિવલાલભાઈ ભંડેરીને વિનંતી કરું. ખૂબ કોઠારી સ્વામીને રાજી કર્યા છે અને સંતોને હૃદયથી સેવા છે. શાસ્ત્રીજી મહારાજની અનન્ય કૃપા એના ઉપર વરસતી રહી. કોઠારી સ્વામી માથે હાથ મૂકી અને ગુરુદેવની ભૂમિમાં જ્યારે ગુરુકુલ થતું હોય, અનહદ આશીર્વાદ વરસાવતા હોય, શિવલાલભાઈ કોઠારી સ્વામીના ચરણોમાં શ્રદ્ધાસુમન સમર્પિત કરી રહ્યા છે. સાથે યાદ કરું તુલસીભાઈ બારસિયાને, તેઓ પણ સ્વામીના ચરણોમાં શ્રદ્ધાસુમન સમર્પિત કરવા માટે પધારશે. સાથે એવા જ સંતોના લાડીલા ચોવટિયા મગનભાઈ ચોવટિયા સાહેબને વિનંતી કરું. વિનુભાઈ માંગુકિયા તેઓ પણ પધારશે. મોરબીથી અમારે મગનભાઈ ભોરણિયા, આ બધાય કોઠારી સ્વામીના હૃદય નિવાસી એકાંતિક ભક્તો અને સમર્પિત સેવકો, સ્વામીના વચને રાત દિવસ સેવા કરનારા ભક્તજનો પૂજ્ય સ્વામીનું પૂજન કરી રહ્યા છે. શ્રદ્ધાસુમન અર્પણ કરવા માટે યાદ કરું અમારે વસંતભાઈ લિંબાસિયા, સાથે માધવજીભાઈ નાદપરા, છગનભાઈ કાચા, ભગવાનજીભાઈ કૈલા અમારે મોરબીથી પધાર્યા છે. અહીંયા આચાર્ય તરીકે સેવા આપતા અમારે ભૂતપૂર્વ આચાર્ય વીડી વઘાસિયા સાહેબ, તેઓ પણ પધારશે. ગિરીશભાઈ ચારોલા સાહેબ, હરિભાઈ ડોડિયા, વનમાળીભાઈ બોરડ આપણા ભૂતપૂર્વ વિદ્યાર્થી છે. કાંતિલાલ પાડુકિયા અમદાવાદથી પધાર્યા છે. જીતુભાઈ રાધનપુરા વગેરે વરિષ્ઠ ભક્તજનો પૂજ્ય કોઠારી સ્વામીના ચરણોમાં ભાવાંજલિ સાથે શ્રદ્ધાસુમન સમર્પિત કરી પૂજન કરવા માટે પધારી રહ્યા છે. કોઠારી સ્વામી એમના ઋણને અદા કરવા દરેકના હૈયામાં કંઈક ને કંઈક કોડ હોય. આ શ્રદ્ધાંજલિ સભા જ્યારે જાહેર કરી ત્યારે આમ તો ડૉક્ટર રંગાણી સાહેબ સંતોની ગોદમાં જ મોટા થયા. અહીંયા રાજકોટ ગુરુકુલમાં એમણે અભ્યાસ કર્યો. ENT સર્જન તરીકે અત્યારે સર્વિસ કરતા હોય, સરસ હોસ્પિટલ ચાલતી હોય, પણ આખો પરિવાર તન મન ધનથી સંતોના ચરણોમાં સમર્પિત છે. અમારે પોપટ બાપા રંગાણી સાહેબના પિતાશ્રી તો સારું એ જીવન સમર્પિત કરી અને આ સંસ્થામાં વિતાવે છે. રોહિતભાઈ પણ એવી રીતે સેવા કરે છે. ત્યારે પોપટભાઈ પિતાંબરભાઈ રંગાણી સાથે અમારે ડૉક્ટર મનસુખભાઈ રંગાણી, રોહિતભાઈ વગેરે પરિવારજનો, એમના તરફથી આજની આ શ્રદ્ધાંજલિ સભામાં ભોજન પ્રસાદની મુખ્ય સેવા તેઓની રહેલી છે. આ પરિવારજનો આવો પોપટ બાપા રંગાણી સાહેબ હોય, રોહિતભાઈ હોય, જે પરિવારજનો હોય તે પૂજન કરી અને પૂજ્યપાઠ લક્ષ્મીનારાયણ દાસજી સ્વામી આ પરિવારને કાયમ કોઠારી સ્વામીની સ્મૃતિ રહે, કોઠારી સ્વામીની એક છબી અર્પણ કરી અને શુભાશીર્વાદ પાઠવશે. બીજા ઘણા ભાવિક ભક્તોએ આ પ્રસંગે પોતાની સેવા અર્પણ કરેલી છે. એને આપણે સમય અવકાશે આશીર્વાદ અપાવીશું, પૂજન માટે બોલાવીશું. અત્રે પૂજ્ય પુરાણી કૃષ્ણપ્રિયદાસજી સ્વામી. વાલા ભક્તજનો, આ પ્રસંગે સૌએ એક હૃદયના ભાવથી કોઠારી સ્વામી પ્રત્યેની એક અનન્ય ભક્તિથી આટલા બધા પરમહંસો, આપ સૌ ભક્તો સ્વામીને ગુણગાન ગાવા માટે પધાર્યા છીએ, શ્રદ્ધાંજલિ અર્પવા માટે પધાર્યા છો. ત્યારે હવે ઘણા સંતોના આપણે શ્રદ્ધાંજલિના શબ્દો સાંભળવા છે, તો બધા સંતોને, સદગુરુ સંતોના ચરણોમાં હું પ્રણામ કરી અને કહીશ કે પોતાના થોડા શબ્દોમાં સ્વામીને શ્રદ્ધાંજલિ અર્પશે અને સૌ સંતોનો આપણે લાભ લઈ શકીએ. તો હું પ્રારંભમાં પૂજ્ય ગઢડાથી પધારેલા શાસ્ત્રી સ્વામી ભક્તિપ્રિયદાસજી સ્વામીને વિનંતી કરીશ કે પૂજ્ય કોઠારી સ્વામીને શબ્દાંજલિ અર્પણ કરશે. ત્યાં આગળ પહેલું
ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ, પરમ પૂજ્ય સંસ્થાના વડા મહાન સ્વામી દેવ કૃષ્ણદાસજી તથા ભગવાનના ધામમાં બિરાજમાન કોઠારી સ્વામી, ધામધામથી પધારેલા પૂજ્ય સંતો, વાલા સત્સંગી બંધુઓ, ખરેખર કોઠારી સ્વામી ભગવાનના ભજનિક સંત હતા, સેવા મૂર્તિ હતા. પરંતુ અમારા ગુરુ અને કોઠારી સ્વામી બે ખૂબ સ્નેહી હતા. પુરાણી સ્વામી ધર્માનંદદાસજી અને કોઠારી સ્વામી હરિજીવનદાસજી અને જેતપુરના નારાયણ વલ્લભદાસ સ્વામી, આ ત્રણેયની ત્રિપુટી ખરેખર સ્નેહી હતા. જ્યારે ગઢપુર આવે ત્યારે ત્રણેયનું મિલન થાય, સાથે રહેતા. ખરેખર કોઠારી સ્વામીનું જીવન સ્નેહી તો હતું, પણ સેવા મૂર્તિ હતી. કોઠારી સ્વામી અને પુરાણી સ્વામી ભગવત જીવનદાસજી, આ બંને સંતો અમારા ગુરુ બોટાદ જ્યારે હતા ત્યારે 6 મહિના સુધી રહેલા. શાસ્ત્રી મહારાજ જ્યારે જુનાગઢ હતા અને થોડોક વિપરીત સમય આવેલો, એ વખતે કોઠારી સ્વામીને અને ભગવતચરણદાસ પુરાણી સ્વામીને, ભગવતજીવનદાસ પુરાણી સ્વામીને બોટાદ મૂકી અને પછી હરિદ્વાર ગયેલા. 6 મહિના સુધી બંને સંતો ત્યાં રહેલા. અને એ વખતે એ બંને સંતોનું સેવામય જીવન, એ મારા ગુરુ વાત કરતા કે ખૂબ સેવામય હતું, સાથે સ્નેહીલું હતું. અને એ વખતે અમારા ગુરુ પુરાણી સ્વામી ધર્માનંદદાસજી સાથે એમને ખૂબ હેત હતું. અમારા ગુરુ જ્યારે દેહ મૂકવાનો સમય થયો ત્યારે આસો સુધી 12 જ ગોપીનાથજી મહારાજનો પાટોત્સવ હતો. અને પાટોત્સવને દિવસે અભિષેક થઈ રહ્યો, બધા સંતોને હરિભક્તો જમી રહ્યા. પછી કોઠારી સ્વામી અમારા ગુરુની પાસે મળવા આવ્યા કે હવે હું જાઉં છું. અમારા ગુરુ છેલ્લી સ્થિતિમાં હતા, એમને પાણી પાયું, જય સ્વામિનારાયણ કહ્યા, અને ત્યાર પછી અમારા ગુરુએ ભગવાન સ્વામિનારાયણના ધામમાં સીધાવ્યા. આવો સ્નેહ કોઠારી સ્વામીને અમારા ગુરુની સાથે હતો. તો કોઠારી સ્વામી હંમેશાને માટે સ્નેહની મૂર્તિ હતા અને સત્સંગ સેવાની મૂર્તિ હતા. આવા મહાનુભાવ સંતો અને પરમાત્માના પ્રત્યે એકતાનથી સેવામય જીવન ગાળી, જેમણે આ ગુરુકુળને પોતાનું હંમેશાને માટે સર્વસ્વ સમર્પણ કરી અને જીવન વિતાવ્યું છે, એવા કોઠારી સ્વામી હરિજીવનદાસજીના પ્રત્યે અમારા મંડળ વતી અમારી સાથે આવેલા કોઠારી સ્વામી, અમારી સાથે આવેલા પુરાણી સ્વામી સ્વયંપ્રકાશદાસજી, શાસ્ત્રી હરિપ્રસાદદાસજી અને પુરાણી સ્વયંપ્રકાશદાસજી, તેમજ કોઠારી વિશ્વજીવનદાસજી, આ બધા સંતો અને અમારા હેતવાળા પુરાણી સ્વામી ભક્તિ તનયદાસજી જે મવા છે, એમને ખૂબ પુરાણી કોઠારી સ્વામી સાથે હતું. એમણે પણ સંદેશો પાઠવ્યો છે. સાથે નાયર ગુરુકુળથી પણ સંદેશો પાઠવ્યો કે અમારા વતી યાદી આપજો. આવા બધા ગઢપુરના સંતોની સાથે એમને ખૂબ હેત હતું. અને એ કોઠારી સ્વામી જ્યારે ગઢપુર આવતા ત્યારે અમારા ગુરુને મળ્યા સિવાય કે ગઢપુર ઘેલા કાંઠે આવ્યા સિવાય ક્યારે પણ જતા નહીં. આવા સ્નેહવાળા, સ્નેહની મૂર્તિ, સેવાની મૂર્તિ એવા કોઠારી સ્વામીના ચરણમાં લાખ લાખ વંદન સાથે મારી પુષ્પાંજલિ, શ્રદ્ધાંજલિ અર્પણ કરી વિરમું છું. સહજાનંદ સ્વામી મહારાજ. પૂજ્ય સ્વામીએ કોઠારી સ્વામીનો જે સ્નેહ મૂર્તિ હતા, પોતાના મંડળ સાથેનો ભાવ એ વર્ણવ્યો. બધાના હૃદયમાં કંઈક આવા સ્મરણો પડ્યા છે. ઘણા સભામાં બેઠેલા ભક્તો સ્વામી જતા ત્યારે વેપારીઓ, અમારે એક વોરાજી, એ અહીં આવીને રડતા હતા કે આ અમારા ભગવાન છે, કે અમારી દુકાનમાં કે એમનો ફોટો રાખ્યો છે, અમે એને પગે લાગીને દુકાન ખોલી છે, કે એમના આશીર્વાદથી જ અમે સુખી છીએ. એવી સૌના હૃદયમાં કંઈક સત્સંગી હોય ન હોય, બધા પ્રત્યે એમણે જે પ્રેમ વરસાવ્યો છે, આ એક હૃદયના ભાવો ઉદ્ગારો નીકળે છે. આ પ્રસંગે અમારા મંડળના જ કહેવાય, ગોપીનાથ કુળના એવા પૂજ્ય શાસ્ત્રી સ્વામી ભગવતચરણદાસજી સ્વામી, એમને વિનંતી કરીશ કે એટલું સંબંધો અને ભાવનાઓ જોડાયેલી છે, કલાક પ્રવચન કરે ને તોય ઓછું પડે, પણ હું બધા સંતોને ભાવના વંદન કરીશ કે ટૂંકમાં પૂજ્ય કોઠારી સ્વામીને શબ્દાંજલિ અર્પણ કરશે. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ.
અક્ષરધામ નિવાસી બનેલા પરમ પૂજ્ય સદગુરુ કોઠારી સ્વામી હરજીવનદાસજી સ્વામી, સભામાં ઉપસ્થિત બ્રહ્મનિષ્ઠ મહારાજના વહાલા સૌ સંતો અને મહારાજના વહાલા સૌ ભક્તજનો, અનાદિ મૂળ અક્ષરમૂર્તિ ગુણાતીતાન સ્વામી એની પરંપરામાં પરમ પૂજ્ય ગોપીનાથ પુરાણી સ્વામી, અમારો આખું આ ગોપીનાથ કુળ છે ભાઈ. એમાં હરજીવનદાસ સ્વામી એટલે આ સંપ્રદાયની ગુરુકુળની તો માં, પણ અમારા બધાય સાધુની માં ભાઈ. અહીંયા કોઈ પણ ગામડાનો હરિભગત આવે, મંદિર બનાવવું છે, સ્વામી લોખંડ લેવું છે, સ્વામી સિમેન્ટ લેવી છે, ગામડામાં અમે મંદિર બનાવીએ એટલે અહીંયા આવવું પડે રાજકોટ. ગુરુકુલમાં આવીએ, સ્વામી આમ તરત તૈયાર હો, પાઘડી મૂકતા હાલો હાલો હાલો, આપણી મોર થઈ જાય. અને જાણીતા હોય, ઓળખીતા હોય, ભલામણ કરે, હો નાનું ગામ છે, મંદિરનું કામ છે, ઓછો ભાવ લેજે ભાઈ, એમ ભલામણ કરે. એવા સંત જેને હજારો ગ્રંથોની જેમણે વાંચન કર્યું છે, હજારો શ્લોકનું જેણે પઠન કર્યું છે. કૃષ્ણપ્રિય સ્વામી કીધું એમ સ્વામી બહુ ભજન કર્યું છે, અને ભજનના પ્રતાપે જ આવડી મોટી આ સભા સંતોની ને હરિભક્તોની અહીં મળી છે. એ જો કોઈ મેન કારણ હોય તો સ્વામીનું ભજન અને સ્વામીની સેવા છે ભાઈ. આવા સાધુ મળવા એ બહુ દુર્લભ છે, પણ જેણે જેણે સ્વામીનો રાજીપો લીધો, જેણે જેણે સ્વામીની આજ્ઞામાં રહી અને સ્વામીની સેવા કરી છે, એ તમામ બહુ ભાગ્યશાળી છે. આ ગુરુકુલ તો એક ભજનાનંદી સંતો, અહીંયા બધાય સંતો બહુ ભજન કરે છે, અને ભજનના પ્રતાપે આટલી મોટી સંસ્થા જે ફાલી ફૂલી છે ને ભાઈ, એ બધોય ભજનનો પ્રતાપ છે. પછી તરોડા ગુરુકુલ હોય તોય ભલે, જુનાગઢનું ગુરુકુલ હોય તોય ભલે, અને સુરતનું વેડ ગુરુકુલ હોય તોય ભલે ભાઈ. આ સંતો એમણે ખૂબ ભજન કર્યું છે અને ખૂબ ભજન કરાવે છે. આપણને એ ગમે, ખૂબ ભજન થાય છે ને ભાઈ. એના પ્રતાપે આ બધી સંસ્થાઓ, દેવસ્વામી મને કહેતા હતા હમણાં અમેરિકામાં ભેગા થયા, મને કહે સ્વામી એટલા ગુરુકુલો, અરે ભાઈ જેટલા અમે જુનાગઢમાં સાધુ એટલા ગુરુકુલમાં સાધુ ભાઈ. અમને તો કોઈ જડતો નથી, સેલો કરવો પણ કેમ કરવો ભાઈ. પણ અહીંયા તો કેવા કેવા ભણેલા ગણેલા હો બધાય, ભજનાનંદી સંતો બધાય. જવો જ્ઞાન સ્વામી બોલે એટલે એમ થાય કે આપણી માં બોલતી હોય હો ભાઈ. હરજીવન સ્વામી એને મળીએ એટલે એવું લાગે આપણી માં બોલે છે. આવા માં જેવા સાધુ આ ગોપીનાથ કુળની અંદર ગોપીનાથ પુરાણી સ્વામીની પરંપરા 6 શિષ્યો હતા. મારા ગુરુના ગુરુ કેશવપ્રિદાસ સ્વામી, પછી માનસ સ્વામી, ધર્મજીવન શાસ્ત્રી સ્વામી, રામસુખદાસ સ્વામી, પતિતપાવન પુરાણી સ્વામી, લોજવાળા સ્વામીના ગુરુ થાય. આવા 6 શિષ્યો, એની પરંપરા. એટલે અમારું ગોપીનાથ કુળ તો ભાઈ બહુ જબરું છે, અને બધાય સંતો બહુ ભજનાનંદી છે, અને ભજનના પ્રતાપે જ આવડો મોટો માહોલ સંપ્રદાયમાં સર્જાયો છે. આવા હરજીવન સ્વામી એ બોલતા ચાલતા જેમ માખણમાંથી મવાળો ખેંચી લઈને ભાઈ, એમ શ્રીજી મહારાજ એને શરીરમાંથી અક્ષરધામમાં તેડી ગયા છે. એનો સંકલ્પ તરવડા ગુરુકુલમાં, જ્યાં શાસ્ત્રી મહારાજની જન્મભૂમિ છે, જે ભૂમિમાં જે માટીમાંથી શરીર જન્મ્યું છે એ જ માટીમાં સ્વામી એમ કહે છે કે મારું શરીર ત્યાં મારો અગ્નિ સંસ્કાર થાય. આ કેવડી મોટી વાત. તો આવા હરજીવનદાસ સ્વામી એ મહારાજની સાથે મળી ગયા છે. ત્યાં બેઠા બેઠા એનામાં જે સેવાના ભક્તિના સદગુણો હતા, એવા જ સેવાના અને ભક્તિના સદગુણો આપણામાં સૌમાં આવે, એવી પણ સ્વામીના ચરણમાં પ્રાર્થના કરું છું. અંતમાં આ પ્રસંગે વેસાભાઈ વિસાવદરથી પુરાણી સ્વામી એમણે પણ સંદેશો મોકલ્યો છે, અને ઉનાવાળા માધવદાસજી સ્વામી હરિદ્વારમાં છે, એણે પણ સંદેશો મોકલ્યો છે. મારી સાથે ગોવિંદ પ્રસાદ સ્વામી જામનગરથી પધાર્યા છે, એમનો પણ સંદેશો છે. ગોંડલ ગુરુકુલથી વાસુદેવ સ્વામી, નારાયણ સ્વામી, સંતવલ્લભ સ્વામી એમણે પણ સંદેશો સ્વામીને મોકલ્યો છે. આ બધા સંતો વતી પરમ પૂજ્ય સદગુરુ કોઠારી સ્વામી હરજીવનદાસજી સ્વામીના ચરણમાં કોટી કોટી વંદના સાથે પુષ્પાંજલિ અર્પણ કરી મારી વાણીને વિરામ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય.
બધા સંતોના હૃદયમાં કોઠારી સ્વામી પ્રત્યેનો જે ભાવ છે, સંસ્થા સંતો પ્રત્યેનો ભાવ છે, એ આપણને સાંભળવા મળે છે. આ પ્રસંગે અમારે વંથલી ગુરુકુલથી પૂજ્યપાદ સદગુરુ દેવપ્રસાદ દાસજી સ્વામી પધાર્યા છે. જેઓ ગઈકાલે જ અમેરિકાથી એ મંડળ આવ્યું છે, એમને નીકળવાનું હોય એટલે એમને પહેલાં પ્રવચન લેશું. પૂજ્ય સંતો, વાલા ભક્તો, અમારી પ્રાર્થના છે કે કોઈ સંતો ભક્તો વચ્ચેથી રજા ન લે, પ્રસાદ લઈ અને પછી જ જવાનું છે. આ કોઠારી સ્વામીનો પ્રસંગ છે, અહીંયા ભોજન પ્રસાદ લીધા વિના કોઈ સંતો ભક્તો એ જાય નહીં, એવી અમારી હૃદયની ભાવના છે. તો સ્વામી એમની સાથે મંડળના સંતો આવ્યા છે. અમારા માણા મદરથી પ્રેમ સ્વામી પધાર્યા છે, જેઓ આપણે જુનાગઢ કમિટીના એ ટ્રસ્ટી શ્રી છે. તો આ બધા સંતો વતી હું પૂજ્યપાદ સદગુરુ પુરાણી સ્વામી દેવપ્રસાદ દાસજી સ્વામીને પ્રાર્થના કરીશ, શબ્દાંજલિ અર્પણ કરશે. સહજાનંદ સ્વામી મહારાજની જય. હરે કૃષ્ણ મહારાજની જય. સદગુરુ અર્જુનદાસ સ્વામી અક્ષર નિવાસી થતા રાજકોટ ગુરુકુળ પરિવાર એને થોડું દુઃખ તો હોય, પરંતુ આ સભાની અંદર બિરાજમાન દરેક સંતોના મનમાં થોડુંક દુઃખ છે અને દરેક હરિભક્તોને ભગવાનને જે ગમ્યું એ પ્રમાણે આપણે રાજી રહેવાનું. એના જે સદ્ગુણ પૂજ્ય શાસ્ત્રીજી મહારાજ એની પાસે રહી જે સત્સંગની સેવા કરી અને સદ્ગુણ મેળવ્યા, એ મહત્ત્વ છે. અને સત્સંગની સેવા પોતે નિષ્ઠાપૂર્વક ખંતથી સેવા કરી છે. પીપલાણાની અંદર મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ 2010માં થયો, ત્યારે સ્વામીએ પણ ત્યાં ખંતથી સેવા કરી છે. અને એ જે સદ્ગુણ એના હંમેશને માટે આપણે યાદ કરીએ અને એવા સદ્ગુણ આપણા સ્વરૂપમાં આવે એવી પ્રભુ પાસે પ્રાર્થના. બોલો સહજાનંદ સ્વામી મહારાજની જય. વહાલા ભક્તજનો, આપણી વચ્ચે ગુજરાત રાજ્ય મ્યુનિસિપલ બોર્ડના ચેરમેન અને પ્રદેશ ભાજપના મહામંત્રી સંતોના લાડીલા ભાઈ શ્રી વિજયભાઈ રૂપાણી ઉપસ્થિત છે. પૂજ્યપાદ કોઠારી સ્વામીના ચરણોમાં પુષ્પગુચ્છ સમર્પિત કરવા માટે પધારશે. સાથે રાજકોટ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી નીતિનભાઈ ભારદ્વાજને વિનંતી કરું, અને સાથે આ જ વિસ્તારના કોર્પોરેટર ભાઈ શ્રી ડૉક્ટર જયમીનભાઈ ઉપાધ્યાય સાહેબ સાથેના સહકાર્યકરો તેઓ પણ પુષ્પાંજલિ અર્પણ કરવા માટે પધારશે. દેવપ્રસાદ સ્વામી, પ્રેમ સ્વામી વગેરે સંતો આપણી વચ્ચેથી વિદાય લઈ રહ્યા છે, ત્યારે બંને સંતો પરમહંસોને પ્રાર્થના કરું કોઠારી સ્વામીના ચરણોમાં શ્રદ્ધાસુમન પૂજન કરવા માટે પધારશે. મહેશભાઈ મયાત્રા અમદાવાદથી અમારે દીપકભાઈ હિરપરા પધાર્યા છે, તેઓ પણ શ્રદ્ધાસુમન અર્પણ કરવા પધારશે. પ્રવીણભાઈ કાનાબાર, સંતોના લાડીલા અમારે વ્રજલાલભાઈ, આવો બધા ભક્તો. વ્રજલાલભાઈ સિંધી, ખૂબ સ્વામી સાથે હિતપ્રીતથી જોડાયેલા વ્રજલાલભાઈ, પુરુષોત્તમભાઈ કામાણી, છગનભાઈ ગઢિયા વગેરે ભાવિક ભક્તજનો પધારશે. બેડી નાકા સ્વામિનારાયણ મંદિરેથી સાંખ્યયોગી બહેનોએ પણ સ્વામીના પૂજન માટે પ્રસાદીના હાર તૈયાર કરી અહીંયા અર્પણ કર્યા છે, તેઓ પણ કાર્યકર્તાઓ સમર્પિત કરશે. આ પ્રસંગે ઉપસ્થિત સંતોના લાડીલા અને સંસ્થાના સ્નેહી અમારે વિજયભાઈ રૂપાણી સાહેબને વિનંતી કરું, સૌ રાજકોટવાસી સદસ્ય મહાનુભાવો વતી કોઠારી સ્વામીના ચરણોમાં શબ્દ પુષ્પાંજલિ અર્પણ કરશે. આવો વિજયભાઈ રૂપાણી.
મંચસ્થ પ્રાતસ્મરણીય સૌ વંદનીય સંતો, ધર્મપ્રેમી સૌ ભાઈઓ, આજે આપણા વચ્ચેથી વર્ષોથી રાજકોટની જેમને સેવા કરી છે અને રાજકોટને ધર્મમય બનાવ્યું છે એવા આપણા કોઠારી સ્વામી અરજીવનદાસજી સ્વામીની શ્રદ્ધાંજલિ સભામાં આપણે સૌ ભેગા થયા છીએ, ત્યારે સમગ્ર રાજકોટ વતી કોઠારી સ્વામી ખાલી સ્વામિનારાયણ સંપ્રદાય કે ગુરુકુળના નહોતા, સમગ્ર રાજકોટની માં હતી. અને આખા રાજકોટમાં વર્ષોથી એમ કહેવાય છે કે ઘણા વર્ષોથી અમે લોકો નાના હતા ત્યારથી મોટા થયા ત્યાં સુધી આ કોઠારી સ્વામીની અમે પ્રેમ અને ભક્તિ જોઈ છે. અને રાજકોટમાં આ ગુરુકુળનું પણ એક વિશિષ્ટ સ્થાન છે કે જે દિવસે એકમાત્ર સ્વામિનારાયણ મંદિર સ્વામિનારાયણ ભૂપેન્દ્ર રોડ ઉપર હતું અને તે દિવસે ગુરુકુળ શું એટલે ગોંડલ રોડ ઉપર જોવા આવવું પડે. અને સૌરાષ્ટ્રભરના છોકરાઓને ગુરુકુળ પદ્ધતિથી જે ભણાવી અને દેશ ધર્મ અને સંસ્કૃતિ માટે જે સિંચન આ ગુરુકુળે કર્યું છે, એટલે એમાં મહત્ત્વનો ભાગ કોઠારી સ્વામીનો હતો. ફક્ત ગુરુકુળ નહીં, સમગ્ર રાજકોટની જનતા એ એમની ખોટ પડી છે. એમ લાગે છે કે અમારી ઉપર કોઈક હતું કે જે એમને સ્નેહ અને પ્રેમ પીરસતું હતું, એ આજે આપણા વચ્ચેથી અક્ષરધામમાં ગયા છે. 100% એમ કહીને તો એમના માટે કોઈ પ્રાર્થના કરવાની ન હોય, એ તો ભગવાનના ચરણોમાં જ છે, પરંતુ આપણા ઉપર ખૂબ સ્નેહ અને આશીર્વાદ વરસાવતા રહે તેવી સ્વામિનારાયણ ભગવાનને હું પ્રાર્થના કરું છું. અને સમગ્ર રાજકોટની જનતા વતી પણ હું આ શ્રદ્ધાંજલિ વ્યક્ત કરું છું. રૂપાણી સાહેબે બહુ યોગ્ય શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે. સ્વામી બધાના હતા. એ મહાપુરુષ ગુરુકુલ શબ્દ શાસ્ત્રીજી મહારાજ લાવ્યા અને શાસ્ત્રોમાં હતો, પણ એમણે પ્રેક્ટિકલ